સમયની બલિયારી છે. તમને ભગવાને આપ્યું હોય તો આમાં વાપરો. મારો બાપ કોઈથી ખૂટવાનો દે. અમે દરબારું ભજન ગાવા માંડ્યા, તમને નક્કી નથી થતું? દરબારું ગાય ભજન ઠીક છે, આપણે છે કલાકારો અમુક અમુક, પણ બહુ ગણ્યા ગાંઠ્યા, બહુ જાજા નહીં. કારણ કે દરબારું ને ભજન લેવા દેવા જ ન હોય ને. કે અમારા પાસે દરબારોમાં સંતો થયા છે ઘણા હો, એ તમને કહું પાછું. ગોપીચંદ ને ભરતરી ને જેસલ ને ઘણા બધા છે, સીબી રાજા ને મોરધોજ રાજા ને, ઘણા એમાં મેળ નથી પડે એવું. પણ કહેવાનો મતલબ અમને એમ છે કે અમારે શું ભજન કરીને કામ છે, પણ ભજન વિના બાબુ મેળ નથી પડ્યો. ભજન એમનામ સમજાય એવી વાત નથી. એટલા માટે કહું, સદગુરુની જો શાન મળી જાય તો જ આ પતે એવું છે. આ ભોળાનાથનો પ્રસંગ છે ને, એક તમને વાત કરું કે ભોળાનાથનો દીકરો ગણપતિ, ગણપતિનું માથું કે ભોળાનાથે કાપ્યું અને હાથીનું લગાડ્યું એવું કહે છે બધા. સાચું ખોટું મારો અને આમાં શું અમુક અમુક ખોટું આવશે. હા, એટલે એ પાછું કોઈ ચિંતા ન કરતા કે કોઈ ફોન બોન ન કરતા હોય. હા, પેલા કેવું સારું, કારણ કે 500 ના ભાવના ઘઉં લાવો ને, એમાં કાંકરા આવે ને, એ 500 ના ભાવના જ હોય, પણ ખવાય નહીં એને કાઢ નખાય. હા, અને ભેગા દળાવો દાંત ભાંગી જાય તો ખવાય નહીં. હા, એટલે આમાં તો કાંકરા જેવું આવે એ પડ્યું રહેવા દેવાનું, સારું લાગે એ ખાવાનું. ભોળાનાથનો દીકરો ગણપતિ અને ગણપતિનું માથું કે ભોળાનાથે કાપ્યું ને હાથીનું લગાડ્યું. તે હું એમ કહું છું, કોઈ કાપ્યું યાદ નહીં પડ્યું હોય, હાથીનું શું કામ લગાડ્યું છે? તમને કેમ લાગે? અને હાથીનું કાપીને જો ભોળિયો નાથ લગાડી શકતો હોય તો ઓલું કાપ્યું ન લગાડી શકે? અને માણાના શરીર ઉપર હાથીનું માથું ફીટ થાય, તમને કેમ લાગે? આવડું હોય. આ 4 આંગળની જગ્યા છે, હાથીનું માથું હમાય? આ સમજવા માટે સદગુરુ જોવે. આ એમ નામ ન સમજાય. બહુ બાપુ અટપટી વાતું છે. અને ભજનમાં જો ઉતરી જાવ ને, ગોળ બંગાળનો રાજા ગોપીચંદ ને 92 લાખ માળવાનો ધણી ભરતરી બાપુ સાધુ થઈ ગયા જો સમજાય જાય તો. ભજન છે ને, ભજન ભજનમાં તમે બેઠા હોય ને તો દી ઉગે, ચાની જરૂર ન પડે ને બંગાહું ન આવે, હુરત નારાયણ ઉગે બાપુ જો ભજનમાં બેઠા હોય તો. ભજનમાં આપણે જાય છે પણ આપણામાં ભજન નથી જાતું, એ માથાકૂટ છે. હા, એક બેન હતા ને બાજુના ગામમાં, કથા બેઠી હતી. એના ઘરવાળાને કે કથા સાંભળવા જવું. એનો ઘરવાળો કે જાને, હા સુધી નિરાય ગયા બેન. હા જે આવ્યા. એનો ઘરવાળો કે કથા સાંભળવા ગઈ હતી કે હા, કે બાપુ હું વાંચતા હતા? એ કે માંડવા માંડવા માંડવા, જેટલા બધા માંડવા. એ કે પણ બાપુ હું વાંચતા હતી? તો કે લાઈટું કે તમે જુઓ તો આમથી આમ ને આમથી આમ ઘુમરા મારતી હતી. એ કે પણ બાપુ હું વાંચતા હતી? તો કે મોટા મોટા તપેલા ને કેટલું બધું રાંધેલું ને કેટલું માણા ખાય ને. એ કે પણ હું તને પૂછું છું, બાપુ હું વાંચતા હતા? એ કે એટલા બધા માણા થોડું સંભળાય, નકરી બહાર બહાર જ રખડી. નથી લાગતું આપણે હજી બહાર બહાર રખડતા એવું નથી લાગતું? જય શ્રી રામ. એમ ભજનમાં તમને ને મને જયારે ભાવ જાગે, ચિત્તની શાંતિ, મનની પ્રશંસા, દિલની દાતારી, ગુમડાની રૂજ અને ટાઢિયા તાવની ટાઢ, એટલું માલિકુરથી આવવું જોઈએ. મારે કંઈક કરવું છે. પૂંછડા ચાલીને બેઠા કરો ને બાપુ કરે ને એને એમાં કાંઈ ન હોય. માણસ જેવો અવતારમાં મને તો એમ થાય બાપુ જીવે એવું આવ્યું છે. હે, વાહન મકાન રૂપિયા લોઢા હવામાં ઉડે, વગર દોડે, વાતો કરે, હિલોળા કરે એવું આવ્યું. આપણા ગઢને 2 ટાઈમ સારો રોટલો નથી મળ્યો ભલા માણસ. હે, અત્યારે પરિસ્થિતિ તમે જુઓ તો કેવી પરિસ્થિતિ છે. છોકરા અત્યારે કાજુ બદામની ઓગટ કરે, બોલો આપણને પારલે નથી ચડ્યું. એટલે જીવે એવું નથી. પણ માણાનો દુશ્મન થઈ ગયો. માણાને માણા મારી નાખવા જ બેઠો છે. ટાંટિયા તાણે મોબાઈલ ખોલો તો આપણા જ આપણું લોહી પીતા હોય. બોલો માફી માંગો. હવે જ્યાં આપ ફાટી ગયો બાપા, કઈ સહેજ નહીં રામ. હળવા ફૂલ થઈ જાવ કોઈની માથે સહેજ નહીં રહે. બધા વજન લઈ લઈને ફરે છે. જીવે એવું આવ્યું. સંસ્કૃતિ ખતમ કરી નાખી, સંસ્કૃતિનું પતન કરી નાખ્યું. તમે જુઓ તો ગાયું રોડમાં રખડે, કૂતરા બંગલામાં છે. લ્યો નથી આપણે દેખાતું? હે, ચોપડા ફૂટપાથ ઉપર વેકાય છે અને જોડા શોરૂમમાં છે. પેલા ભેંસું ઊભી ઊભી ખાતી હતી, માણા બેઠા બેઠા ખાતા હતા. અત્યારે ભેંસું બેઠી બેઠી માણા ડીસું રખડો, એક ભજીયું નાખજે, એક દાળ નાખજે, ભાત ભીખારી બનાવી દીધા. સંસ્કૃતિ ખતમ કરી નાખી ભલા માણા. એ ચોખ્ખું ઘી બજારમાં નથી ખપતું. 1-2 કિલો ઘી ચોખ્ખું લઈ અને બજારમાં કયો ચોખ્ખું ઘી છે, ચોખ્ખું ઘી નથી ખપતું. દારૂના પીપળા બાવળિયામાં ખપી જાય છે. રાડી નથી પાડતા ને ઉંકારો નથી કરતા. જો તો ખરા ઊંધું હાલ્યું.
આપણા બાપા આપણા દાદા થીગડા મારી મારીને મરી ગયા. તો અત્યારે ફાટલા પહેરવાનું ચાલુ કર્યું. બોલો, ઓલા જીન્સમાં માથા આવ્યા જાય એવડા એવડા પહેરે. એટલે આ વાત અમે પહેરતા જ તા, ખબર નહોતી આવું ટાણું આવશે ને હાંસવીને રાખ્યા હોત તો અમે પહેરત. આ હપ જેવો હોય તમે જોતા હશો, કલાકાર બદલાય તો બધું બદલી જાય ને. મારા ભેગા આવ્યા બીજા ભેગા નો હાલે, નો હાલે, ઊંધું નાખે. પણ એકતાની મજા, મારો કહેવાનો મિનિંગ જે એકતા છે ને બાપુ, એની મજા છે. હું ને તમે આ એક પંખીનો મેળો છે. હમણાં બાપુ આ ભેગા થયા ને હમણાં જુદા થઈ જાવ, પણ જ્યાં સુધી રહેવાય ત્યાં સુધી બાપુ આનંદ કરાય, મોજ કરાય. બાકી મરવાનું કેવી રીતે તો ઈને જોવાનું છે, આપણે જ્યાં જોવાનું. જીવવું કેમ એ આપણે જોવાનું છે. હાથે કરીને મેં કીધું એમાં આપણે ઘરમાંથી વંટોળિયા ઊભા શું કામ કરવા જોઈએ? બાકી તો જ્યાં જ્યાં જે બનવાનું છે એમાં તમે કઈ કરવાના જ નથી. એટલે સવારામ કે છે બાપુ, તમારો ને મારો 5 તત્વનો દેહ છે. અત્યારે કોઈનો દેહ દુર્ગંધ નથી મારતો બાપુ. એમાંથી એવું એક તત્વ નીકળી જાય ને દેહ દુર્ગંધ મારી જાય, જોવું ન જોઈએ. આપણો દેહ અત્યારે કોણ હા સાફસૂફ રાખે છે, જોવું ન જોઈએ. ગોતવાની જરૂર છે. મહાપુરુષોએ બાપુ ભજનમાં મોતીની ઉપમા બહુ આપી છે, તમારે જોવું હોય જોજો. એક વાણી એવું કહે છે, ગુરુ ગમથી ગોતો ગગનમાં, ક્યાં છે ગુપત ગંગા, દેખ્યા હોય તો કઈ બતાવો મોતી કેસા રંગા. એક વાણી એવું કહે છે, રતન સાગરમાં રતન નીપજે, મહાસાગરમાં મોતી. એક વાણી કહે છે, વીજળીના ચમકારે મોતી પરોવી લ્યો પાનબાઈ. એક વાણી એવું કહે છે, હંસલા હાલો હવે મોતી નહીં મળે. એક વાણી એવું કહે છે, ગુરુના દેશમાં માન સરોવર, હંસલા બેઠા એની પાળ, મોતી ચરે હવા હવા લાખના. જોતા જોતા અમને જડિયા મહાસાગરના મોતિયા. શું છે મોતી? શું છે આ? ડોકે બાંધવાના મોતીની વાતો નથી બાપુ. ઈ મોતીની જો ઓળખાણ થઈ જાય ને તો દુનિયામાં મરણ જન્મના ફેરા મટી જાય. રામ વાણી તો કઈ કે છે, વિચાર માગે છે. અમારા ગુરુ મહારાજ તો એમ કહેતા, તમને જેટલી ખબર પડે એટલું જ બોલજો, અને ખબર ન પડતી હોય ને એ બોલશો ને એટલે વાણીનો દોષ લાગશે. હા, ભજન તો બાપુ જુદી બાબત છે. ભજન તો ભજન હોય. રામ મેં કીધું એમ બંગાહું ન આવે. બંગાહું ભજનનો જેને પ્રેમ હોય એની વાત છે. બાકી જય ભગવાન, ઓલો હારું ગાતો હતો, ઓલો ગાતો તેમાં મજા ન આવી, ઓલો વગાડતો હારું હતું, ઓલો ઈ ધંધો જ નથી. આ ભજનમાં તો ભજન હોય. રામ બાપુ લય થઈ જાય. એટલે સવારામ કે છે, પચમ ખડકીમાં જાગીને જોયું જળહળ જળકે છે જો, ચંદ્રભાણ જ્યાં ઉલટીને આવે, તું તો ગગન મંડળમાં ચડી ગો. જો ગગન મંડળ બાપુ આને કીધું મહાપુરુષો. ગગન મંડળ આમાંથી તમને મને વિચાર આવે, આ સાંડલા શું કામ કરે? લ્યો વહામ કરત નો હાલે. આ સાંડલા કરવાનું ચાલુ કર્યું કંઈક તો નક્કી કર્યું છે ને. અહીંયા જ આખું સબસ્ટેશન આખા શરીરનું અહીંયા જ છે. આ માલિકો કે ને મહાપુરુષો, આ આખું બંધ થઈ જાય ને એ નેત્ર જો ખુલી જાય ને તો જગતમાં અંધારું ક્યાંય નથી. આ બધા આપણા બનાવેલા દીવા છે, ઈશ્વરનો બનાવેલો દીવો અંદર છે. જો બાપુ એ ઉઘડી જાય જિંદગીમાં અંધારું ક્યાંય ન રહે. એટલે કીધું છે મહાપુરુષોએ, સાચા સંતોની માથે ભક્તિ ઘેરા મોડ. ચા ગોતવા આખે આખા કપાળ રંગ્યા હોય, ટીશન સુધી ડેરખા હોય ને આપણે હેલે જતો હોય વાંયથી હાથ કરે, એ ભગત ખડા રે તેરા બેડા પાર કરી દો. તમે રોટલા હાટું વંડિયું ઠેકો શું અમારા બેડા પાર કરો? કાંઈ છે નહીં. રામ દૂધ પુત્ર ને દીકરા ને કોઠીએ જાજી જારબા ઓણ મૂછ ઉપર ને પૂંછ ઉપર બહુ ભાર છે. ઓણ પનોતી નો વાહો બહુ છે. હવા છે લાપસી રાંધીને પાણી આરે ચારજો. હાજો હમીર રત્નો દૂધો કરશન કેશવ લાલો, એને પનોતી બહુ નડે. તમને અત્યારે નડે એનું કરો ને. અમે તો 2 બાજરાના બડા દબાવીને ઉતાય છે. કઈ નડતું નથી, કઈ નથી. રામ તો બધી લઈ લેવાની, ખિસ્સા ભરવાની વાતો છે. તમારેથી જો મારું દુઃખ મટી જતું હોય તો આ મંદિર બનાવવાની ક્યાં જરૂર હતી? ઈશ્વરને માનવાની ક્યાં જરૂર છે? મેં કીધું એમ વ્યસનથી થોડાક આઘાર્યો. ભાઈ કુટુંબમાં મેળ રાખો, મા બાપની સેવા કરો, બસ જય ભગવાન. બીજું કાંઈ કરવાની જરૂર નથી. તમે જો આ ભોળિયાનાથનું સાનિધ્ય છે ને, એની પ્રતિષ્ઠા છે, બરોબર? શિવની લિંગની પ્રતિષ્ઠા કરવાની છે ને. હવે તમે જો શિવલિંગની પ્રતિષ્ઠા થયા પછી આપણે દૂધ ચડાવશું, ફૂલ ચડાવશું, બીલીપત્ર ચડાવશું, જળ ચડાવશું. કોઈ એકો 35 વાળો માવો ચડાવશે? હે દારૂ કોથળી ચડાવશે? તમે જો બહુ વિચારવા જેવી વાત છે. આ ભોળાનાથની લિંગને બનાવનાર આપણે,
લાવનાર આપણે, મંદિર બનાવનાર આપણે, એની પ્રતિષ્ઠા કરવા વાળા આપણે, પાછા આપણે જેને કહીએ છીએ ભગવાન છે, આની માથે આવું ન ચડાવાય. તો વિચાર કરો, મારા નાથે આવડું મોટું શિવલિંગ આપ્યું છે, આની માથે આપણે શેનો અભિષેક કરી છે નથી ખબર પડતી આપણને? હે, ઈશ્વરે આવડું મોટું જે શિવલિંગ આપ્યું, આપણા મા બાપની ખેતીથી આવડું શિવલિંગ મળ્યું છે, એની માથે આપણે શેનો અભિષેક કરી છે નથી ખબર પડતી આપણને? ને આ તો આપણે બનાવ્યું છે ને આપણે બેહાર્યું છે, તોય આપણને અંદરથી અવાજ આવે છે કે ભોળિયોનાથ ભગવાન છે, એની માથે જેવી તેવી વસ્તુ ન ચડાવાય. આ જીવતું જાગતું આપ્યું છે, એની કોઈ કિંમત નથી, આપણે બનાવ્યું એની કિંમત છે. બોલો, અરે બાપુ વિચારવા જેવું છે. દેર બરબાદ થઈ જાય, ઘર બરબાદ થઈ જાય. હું પટાલ, હું ઠાકોર, હું ભરવાડ, બધા બાયું ચડાવે. બોલો, કોની પાસે પૂરે હું? નકે હું તો એમ કહું કે 18 વણમાંથી એક એકને બોલાવો, એક હોળીમાં બેહારો, હોળી દરિયામાં વેતી કરો ને ખીલી જાય એટલું ફાંકું પાડો. પાણી કાઢવાની મહેનત બધા હરખી કરે, શું કામ? બુડે છે, બુડે પછી એક થવું તે પહેલા થાવ ને પછી દરબારે લાગી જાય, કાઢો ને મરશું. દરબારે નો, દરબાર પોતે ભૂલી જાય હું દરબાર છું. દેહની દશા મટે નહીં ત્યાં સુધી ભજન ન સમજાય. આપણી ગતગંગા, જેસલ, તોરલ, રૂપાદે, માલદે, કતીબસા, હુરમભાઈ, લાખો, લોયણ, જેતો, ભગત, ખેમડીઓ, કોટવાલ, ડાલીબાઈ, બાપુ શું હાલો, હુરો, વણવીર, ઢોંગો, નિરલ, કુંભો, બાપુ શું આપણે ગતની વાતો કરી. હું તો એમ કહું કે એ ગત જેવા જો આપણે હોય ને, એ ખોળિયા જુદાન જીવ એક હતા, એમ જો બાપુ અત્યારે જીવ એક થઈ જાય ને તો મળદા આજે બેઠા થાય. રામ બલિરાજામાં બંધ કરવું પડ્યું. પ્રહલાદે પહેલા પાઠ કર્યો, પછી હરિચંદ્રે કર્યો, પછી ધર્મરાજાએ કર્યો, પછી બલિરાજાએ કર્યો. તે દી અપલખણા તો હશે એટલે જ બંધ કર્યું. અત્યારે જે દેવ ને દાનવ તો ઠેઠથી હાલે આવે છે. પણ રામાયણ, ગીતા, ભાગવત જેવા બાપુ ગ્રંથોનો આપણો સથવારો છે ને, એનો માર્ગ પકડાઈ જાય તો બાપુ મેળ પડી જાય એવી વાત છે. કાંઈ દીકરા નથી કાપવાના, કરવત નથી મુકાવાના કાંઈ. તમે સીબી રાજાને હોલાને હગું શું થાય એટલો બધો ડાયરો બેઠો, મને કોક તો કહો. સીબી રાજાને હોલાને હગું શું? અયોધ્યાનો સમ્રાટ હતો એ. એક આશરાનો ધર્મ નિભાવવા બાપુ દેહ ચીરવા પડતા હશે તો આશરાની કિંમત કેવડી છે? હે, સતી તોરલ, કચ્છનો બારવટીયો, એક ગાન બે કટકા કરે, ઈ સતી તોરલ ને કે છે હું બહાર ગામ જઉં છું, આશરાનો ધર્મ ન જાય, હો ધ્યાન રાખજો કે કોઈ અભ્યાગત ભૂખ્યો ન જાય. અને જેસલ વ્યાઈ ગયા પછી 4 સાધુ આવ્યા. અત્યારે બધા ગાવા વાળા ગાય છે સાધુ આવ્યા 1,04,000, 4 લાખ તો અત્યારે ભેગા નથી થયા, તેદી થયા હોય. બધું આમ નામ જ હાલે છે. ભજન પાકે ને પછી 4 લક્ષ લઈને આવે, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. તમારું ભજન પાકે તેથી ભોળિયાનાથ ને તમારી ઝૂંપડી આવવું પડે. ઈ જેસલ નું ભજન પાક્યું અને 4 સાધુ આવ્યા અને તોરલ ને કહે છે અમારે હરિહર કરવું, તેથી મુઠ્ઠી દાણા નહોતા ઘરમાં. અને ઈ સતીર ને અહીંયા જઈ અને બાપુ દેહ અડાણે મૂકીને સાધુ પાસે, સાધુ માટે સીધું લઈ આવે, સાધુ ને જમાડે. સાધુ નીકળી ગયા, જેસલ આવ્યા. તોરલ તૈયાર થઈને નીકળ્યા રાતે. જેસલ કે ક્યાં જાવ છો? આખી માંડીને વાત કરી કે સતીર વસ્તુ નહોતો આપતો, હું વચને બધાડ, મારે જવું પડશે. તે દી પાછો કચ્છનો બારવટીયો બાપુ બરફની પાટ ઓગળીને તોરલ પાસે રોવા માંડ્યો. તોરલ, તોરલ, તે મારા કાંડા કાપી નાખ્યા, મને એક વખત જો તલવાર ઉપાડવાની રજા આપ ને. આખા અંજારમાં વાણિયાનું બી નો રહેવા દો, હજી ઝાટકા ભૂલી નથી ગયો એ કેવું. તારે તોરલ કહેશે જાડેજા આવી ગાડીઓમાં બેવો એટલે સ્ટેશન આવાજ આવે. સતીરની તાકાત નથી, તમે હું કામ ને મૂંઝાવ છો? પાછો જાડેજો રોતો રોતો તોરલ ને કહે છે તોરલ તમે મને આટલું આટલું કરો છો તોય મારો કાળ કેમ ઊભો થાય છે? હજી મારો કાળ નથી બેહતો. શું જાડેજાને બાપુ સતી તોરલે ટીપી ટીપીને બનાવ્યો છે માણા? તમારે માને તો બાપુ, મને એક ભાઈ કહેતા હતા, મને કે જેસલનો ઇતિહાસ તો જો કેટલો પાપી છે ને, દુનિયા કઈની સમાધિ દર્શન કે દુનિયા ડફોળ નથી. મેં કીધું દુનિયા ડફોળ નહીં, પણ તું હું બે હોય એવું લાગે. પણ મને કે જોવો તો ખરા કે જાનું લૂંટીને, મોરલા માર્યા, ગાયું મારીને આ કર્યું, એની સમાધિ. મેં કીધું 100 મણ કપા હળગાવો હોય 100 મણ દેતવા જોઈ. એ કે 100 મણ દેતવા? મેં એક દિવાળી મૂકો એટલે 1000 મણનો ઢગલો હોય તો રેખ્યા થઈ જાય ને. તો એને કંઈક એવું કંઈક કર્યું છે ભાઈ કે આપણે બે નહીં જાય ત્યાં કંઈ ફેર નહીં પડે. હજી આવા સંશોધન કરે. બોલો ભજન ચેદી કરશે? નથી કરવું જ નથી કોઈને, હાલતું થાવું નથી ને મુંબઈ જોવું છે. બોલો એવું છે આ બધું. એટલે સવારે એમ કે છે દેહની દશા જો ન મટે
ત્યાં સુધી ભજન ન સમજે. ઘરે છે ઈ કોઈ દેખાતું જ નથી. હા, મા બાપ કઈક માગે તો કે તમને ન ખબર પડે, સાના મને બેહો. આ નહોતી ખબર એટલે 100 વીઘા રાખી હતી, તું 10 વીઘાના ઉલાળિયા મીડ્યો કરવા નથી ખબર? બધી ખબર છે બેટા. અરે મારા દીકરા કરીને બાપુ દેહના કોથળા કરી નાખ્યા, કોથળા મા બાપે. ઈ મા બાપ જો બાપુ બટકું રોટલા હાટું વારા કાઢે, મને તો એમ થાય કે અત્યારે આ બધું કેવું ઊંધું જેવું વાલ્યું છે. છોકરા મા બાપને એમ કે તમને અમારા ભેગા નથી રાખવા, ને કે કર્યું છે બધું મા બાપે. નકર તો એમ ન હોવું જોઈએ કે મા બાપ ભેગું મારે રહેવું છે. આ તો મા બાપ ને કે તમે અમારા ભેગા નહીં, એટલે પણ આ ભેગું તો એમને કર્યું છે, તું ધણી ચેતી થઈ ગયો. આપણે જેવું આપણા મા બાપને રાખશું ને એટલી એવું જ આપણી પ્રજા આપણને વ્યાજ સહિત ચૂકવી દેવાની છે. લખવું હોય તો લખી લેજો. માન બાપના બાપુ વિધિના ચકડા ફેરવી નાખે. મા બાપના આશીર્વાદ લ્યો ને, એની આંતળી બાપુ જેથી દુઆ દે ને તેથી ભૂખ ભાંગી નાખે. રામ મા બાપ જેવા બાપુ આ દુનિયામાં વાણી પુરાવો આપે છે. પ્રથમ પહેલા કોને સમરીએ કોના લઈ નામ, માત પિતા ગુરુ આપણા લઈ અલગ પુરુષના નામ. પહેલી માં, પછી બાપ, પછી ગુરુ. આ ત્રણ એને બાપુ જો સમજે જાવ ને તો ભોળિયો નાચતો તમારી ઝૂંપડી આવે ને આવે તે ભલામણા. જે કરવાનું છે કરીને પછી બીજા જાય કે મારી હમણાં મટતું નથી દાણા જોઈએ પતતું નથી. એટલે નો પતે. તમે વાયવા બાવળિયા કેરીઓ થોડી આવતી છે ને, દાણા જોરે મેળ જ નથી પડે એવું. પેલા તમે જો ફ્રીજ અત્યારે કોઈક પરબમાં પેલા તો આપણે 2 ગામ વચ્ચે પરબુ બંધાવતા. આની પર તમારે ગમે એમ હોય, અમારે એની પર પેલા પરબુ બંધાવતા. કોઈક સગવડ વાળો માણા હોય ને આમ કોઠિયું બોઠિયું મુકાવે, એકાદો ડોશમાં ડોહા બાપાને બેહારે, કોઈક માણા નીકળે પાણી પાય. અત્યારે કોઈક સગવડ વાળો માણા હોય ને ફ્રીજ મૂકે ને કોઈક ને એમ થાય કે આ કોઈક પાણી પીવે, ભલે આપણે ભગવાને આપ્યું છે આપણે ફ્રીજ મૂકવી. હવે અહીંયા ઓલા ગ્લાસ ને લોટા મૂક્યા હોય ને એને હાંકળે બાંધ્યા હોય. આ ગ્લાસ ને કોણ ભેંસું લઈ જાય છે? આ મૂળ તો આપણે હાટું હાંકળું નાખ્યા ને. હવે ઈ ગ્લાસ હોય આમ આકડિયા, એ આકડિયામાં ગ્લાસ કાઢી અને થેલીમાં નાખો અને પછી ઘરે લઈને આવો અને પછી એમાં ઘરે કંઈક માથાકૂટ થાય અને પછી દાણા જોવરાવા જાય તે ભુવાજી માતાજી આ ગ્લાસને ગોઈ દે. 3 મહિનેથી મથવી પણ મેળ નથી પડતો. મેળ જાય પડે. ઓલો અંદર બેઠો હોય તો કે ઓલો ગ્લાસ લાવ્યો ઈ નડે છે, પણ આટલા બધા વચ્ચે બોલી ન કે આપણે શું કર્યા છે આપણને ન ખબર હોય. ભલામણા કોઈ નડે બડે કાંઈ નહીં. આપણા ગઢાને 2 ટાઈમ રોટલો નથી મળ્યો ને તોય નથી કીધું કે એટલે માણા બનાવીને મૂક્યા 2 ટાઈમ રોટલો નથી મળ્યો. નડે છે હું અત્યારે મૂક્યાનો માર્ગ નથી, પણ બાપુ ભૂખ જ નથી મટતી. તમે જુઓ ને ઓલી 500 ની 1000 ની નોટું બંધ થઈ ને, આપણે થોડા ઘણા કોકની પાસે માગતા હોય આપણે ઓલા પૈસા દે ને છે જ નહીં. ઓલે રાતે 12 વાગે નક્કી કર્યું, ખબર 500 ની 1000 ની બંધ તા હવે કઠીના હાંડલા જેવા મોટા થઈ ગયા. એ મારા થોડાક તમારા ખાતામાં નાખો, મારા તમારા ખાતા. એટલે નોતા ક્યાંથી આવ્યા? આ દેવાયત પંડિત બોલ્યા હતા બાપુ, ધરતી ઉપર હેમર હાલશે, હુના નગરની મોજા લક્ષ્મી લૂંટાહે, લોકો તણી નહીં થાય રાડ ફરિયાદ. આ હવારે બાપુ 500 ની 1000 ની નોટો માથે ભજીયા રાખીને માણા ખાતા હતા, પસ્તી કરી નાખી. હવે આ દુનિયા બાપુ, આ સમય તમને અને મને મહાપુરુષોએ બાપુ કીધું કે આવો સમય આવશે, માર્ગે રહેજો નકર ખોવાઈ જાઓ. કહેવાનો મારો મિનિંગ નીતિ છે ને એ તમારી ભેગી આવવાની છે. બાકી જે ભગવાન કોઈને પાવર હોય ખોટી વાત છે, પણ આપણે આપણી રીતે ભગવાને તમને બુદ્ધિ. આપણા ઘરના 5-8 સભ્યો હોય તો બાપુ બધા રૂપાળાય ન હોય, બધા બુદ્ધિશાળી ન હોય, બધા એક હરખું કમાતા ન હોય. 2 કમાતા હોય ને એકાદો ઉડાડતો હોય, એટલે આ ઉડાડવા જ આવ્યો છે. હવે શું આને કહેવું? એ ઉડાડવા આવ્યો એ ઉડાડે, એ ન રડે. એ ઘરના બાપુ વંટોળિયા ચડાવશો ને એ બાપુ હેઠા નહીં બેહે. ઘરની વાત ઘરમાં રખાય, બસ મને એટલી ખબર પડે. એક અમારે અહીંયા બનેલો દાખલો તમને કહું, આ જોક્સ બોક્સ નથી હો, એ અમારે છે બાજુ. આ બધું લાઈવ હાલે, ગામનું નામ ને એવું બધું ન લેવાય. એ ગામ છે ને અહીંયા, એ પતિ પત્ની રહેતા હતા. બેન ઘરનું કામ કરે ને ભાઈ ખેતીનું કામ કરે. ભાઈ ખેતી કરતા હતા ને બેન રસોઈ બનાવતા હતા ઘરે. એ રસોઈ બનાવતા હતા ને એમાં એક પાપડનું પડીકું હતું, રોજ આડું આવતું હતું. એ કે આ પાપડ ચેદુના પડ્યા, શેકી નાખવું, એમ 2 ખાઈશું. એટલે એ રસોઈ બનાવીને પાપડ શેક્યા. એ ભાઈ આવ્યા ખેતરથી, એટલે બેને રસોઈ બનાવી હતી, બધું પીરશું મૂક્યું, પાપડ મૂક્યા. હવે જો સાનો માનો ખાઈ લેતો તો વાંધો નહીં, પણ એને જ વંટોળિયો ચડાવ્યો.
ઈ કે આ પાપડ ભાંગી દે એની વહુને કે એની વહુ કે ભગવાને તમને હાથ નથી આપ્યા. ઈ કે તું મારી વહુ છું, હું કહું તારે કરવું પડે. ઈ કે વહુ છું એમાં મેં જા ના પડે, પણ પાપડ કે નથી ભાંગી શકતા. ઈ કે ભાંગી દેવાનો છે કે નથી ભાંગી દેવાનો. હવે તો આપણા માણસને આપણે ન ઓળખતા હોય, આબરું હોય ભાંગી દે ને ન હોય ભાંગી દે. ઈ કે સાના માના ખાઈ લો ને ભાઈ નકામાં વંટોળિયા સડાવો રિયા. ઈ કે ભાંગી દેવાનો છે કે નથી ભાંગી દેવાનો. બહુ કે નથી ભાંગી દેવાનો. એ કે તો મારે મેળ નહીં પડે, કે તો મારે નહીં પડે. ઘર ભાંગી ગયું, પાપડ ન ભાંગ્યો, એ રખડે. હા રખડે છે. હાલો તમારે મારી યારે જોવું હોય તમને દેખાડવું અને કહું કે તમારે પૂછવાનું કે તમારે કેવી રીતે ભાંગ્યું એમ. હવે કે સમાધાન કરાવો ને હવે પાપડ ન ભાંગે તમારથી બૈરા રે. આ ઘરમાંથી ઊભા કરેલા ન કહેવાય. બાપુ છે ને ઈ એના મા બાપની આબરૂ ને હાચવીને બેઠી હોય એટલે નકર બાપુ ઈ ધારે ને તારું પાણી નથી ભરવું બાપુ કટકા કરી નાખો તોય ન ભરે. શક્તિ છે. હા કોઈને વ્યાયામ હોય તો કાઢી નાખજો રામ. અને હું તો બહેનોને ખાસ કહું, તમે શક્તિનો અવતાર છો. તમે ધારો તો આજે વાળીને ભસ્મ કરી દો તાકાત છે, પણ બાપુ જે ફેશનમાં દી ઉઠાડ્યો છે ને અત્યારે કીધાની વાત નથી. બહેનોને ખોટું લાગે તો માફ કરજો, પણ બાપુ દેહના પ્રદર્શન ન કરવાના હોય. તમે તો દેવીઓ છો. દુનિયા તમારી સામે નજર કરે કેવી રીતે? તમારામાં ખુમારી હોવી જોઈએ. ડુંગળીના ફોતરા જેવા પહેરી કપડા પહેરીને તમારે શું સાબિત કરવું છે? મારી વાત કડવી લાગે તો માફ કરજો. મને જે માતાજી ન કરો તો મને કાંઈ ફેર નથી પડતો. સંસ્કૃતિ બાપુ ખતમ કરી નાખી. તમારી સામે દ્રષ્ટિ બાપુ કરી કેવી રીતે કે પુરુષ જ્યાં ધર્મ ધ્રુજો પુરુષ ન પૂગી ગયો, દેશની આબરૂ બાપુ દીકરીઓ રાખી. તમે કયો તો હવાર સુધી દાખલા આપું તમને. જ્યાં પુરુષ થાકી ગયો, પુરુષથી કામ નથી થયું, ત્યાં બાપુ દીકરીઓ લગામ લીધી. સગાળસાનો દાખલો લ્યો, જલારામનો લ્યો, સીબી રાજાનો લ્યો. તમે એક પછી એક દાખલા ગમે એના લ્યો. મોરધ્વજ રાજાની માથે કરવત એની પત્ની અને એના દીકરાએ હાંક્યો તો. પોતાના ધણી માથે કરવત હાંકો એટલે એ બાપુ જગદંબા જોગમાયા કરી કે તમારી મારી હસ્તી નથી રામ. સગાળસાની ઝૂંપડીએ અખિલ બ્રહ્માંડના માલિકે દીકરો કપાયો અને પછી કે તમે વાંજ્યા થઈ ગયા, હવે મારે ખાવું નથી. તેથી બાપુ ભાંગીને ભૂકો થઈ ગયો સગાળસા. અને તેથી ચંગાવતીએ કીધું તમે બેહી જાઓ એ કે બાવાને હવે હું સંભાળી લઈશ, બેહી જાઓ એ કે. તેથી બાપુ ભગવતી જોગમાયા આગળ થઈ હતી. આમ બાવડું આડું કરીને કીધું એ બાપુ બેહી જાઓ, જમ્યા વગર નથી જવાનું. ઈ કે પણ તમારે એક દીકરો હતો એ તમે કાપી નાખ્યો વાંજ્યા. ઈ કે તમારે બીજો દીકરો જોઈ છે ને બીજો હું જોઈ છે. કેવી રણચંડી બની છે વિચાર કરો. બાપુ વાણિયાની દીકરી હતી. સમય આવ્યો છે ને તેથી બાપુ દીકરીઓ લગામ હાથમાં લીધી છે. એટલા માટે હું બહેનોને કહું છું કે તમે ધારો તો બાળીને ભસ્મ કરી દો, તાકાત છે તમારામાં. પણ હવે તમારે મને તો એ નક્કી નથી થતું કે આમને શું સાબિત કરવું છે એ નથી ખબર પડતી. દેહના પ્રદર્શન ન હોય રામ. પૂરેપૂરી મર્યાદા જાળવો બાપુ. દુનિયા તમારી સામે નજર જ ન કરે. અખિલ બ્રહ્માંડના માલિકને ચંગાવતી કહે છે બાપ જાણી તને કહું છું બાવા, મારા પેટ છે મહિના 5, આશરો સીતારામનો આય કોઈ ન જાય નિરાશ. હવે બેઠો થઈશ માં બાવા, તને જમ્યા વિના નહીં દઉં જાવા. મારા પેટમાં 5 મહિનાનો ગર્ભ છે ને એ ફાડીને બાવા રાંધીને તને ખવડાવું. તું ચા હજી અમને ઓળખાય. આમ કટાર કરીને અખિલ બ્રહ્માંડનો માલિક ચોટી ગયો. બસ કર માં, બસ કર. ઈ દીકરી આપણી. અત્યારે આપણે દીકરીઓને શું કહેવું? પેલા બાપુ ગામમાં 18 વર્ષમાંથી ગમે એની દીકરી બાપુ જેથી એનો બાપ લગ્ન કરે ને અને આમ ઝાપે બાપુ આખું ગામ વળાવા જાય. દીકરી ગામની જાતી હોય ને 18 વર્ષ કોઈ બી સમાજ. અને બાપુ એવી દીકરીઓ જાતા મેં જોઈ છે કે આખા ગામના બાપુ મર્દના ફાડ્યા હોય પણ કોઈની આંખમાં આહુડું ન હોય એવું ન બને બાપુ. એને દીકરીઓ કહેવાય. અત્યારે દીકરી દાંત કાઢતી કાઢતી જાતી હોય, ગામના શું કામ રોવે? દીકરીને એમ થતું છે કે એ સૂટ્યા. અરે દીકરી તો બાપુ દીકરી છે બાપુ. મમતાનો મહાસાગર કહેવાય. માં તો બાપુ મમતાનો મહાસાગર છે. અને હું તો એમ કહું બેનોને ખાસ કહું છું કે હારા દીકરા જોતા હોય ને તો ભગવાન ભાઈ હારો દીકરો દે, હારો દીકરો. અહીંયા ગોદામ નથી કે હારો દીકરો દઈ દે. એ શું આ સંસ્કૃતિ ખતમ કરી નાખી રામ. હું તો ગમે ત્યાં જાઉં ને મારી બાપુ ભલામણ એક જ હોય. એટલા બધા મને દિલથી સાંભળો છો. મારી એક હાથ જોડીને વિનંતી કરું છું. હું કોઈ સલાહ દે, મારી કોઈ એવી ઓકાત નથી હું સલાહ દઉં, પણ મારી ભલામણ એક
કે મા બાપને બાપુ સાચવજો. મા બાપ જેવા બાપુ આ દુનિયામાં ભગવાન ભગવાનની બધી વાતો પછી પહેલા છે ને માં અને બાપને બાપુ સાચવજો. એક વ્યસનથી થોડાક આઘા રહેજો અને ભાઈઓ કુટુંબમાં કે પરિવારમાં બાપુ એકતા રાખજો. હું કોઈને નથી કહેતો મંદિર બંધાવો ને કથાઓ કરો ને ભજન કરો ને આ કરો ને એ બધું કરો છો એ બરોબર છે, બંધ કરો એવી મારી વાત નથી. પણ આ વસ્તુ તમે નહીં કરો ને પછી દુનિયાના બાપુ ગમે એવડા મંદિર બનાવો ને ક્યાંય તમારું ચોપડે નહીં ચડે જો માન બાપ તમારા મારા દુખી છે. મેં મારા પોતાના અનુભવની વાત કરું. મેં બાપુ મારી જિંદગીમાં કોઈ દી કાંઈ સારું કામ કર્યું જ નહોતું. હા, મારવાનું ઝઘડવાનું બાજવાનું માર્યા છે એવું નથી, ધરીને મારે ખાતો અમે નકરા માર્યા છે એવી વાત નથી. પણ મેં હારા કામમાં જો કાંઈ પણ ગણતા હોય ને તો મારી માન મારા બાપને મેં હાચવા એ મારો મેળ પડી ગયો. નકર આપણે મંદિરમાં નથી ગયા, સીતારામે નથી કર્યા ને કોઈને દની નોટે નથી આપી. પણ મારા મા બાપના આશીર્વાદ બાપુ મારો મેળ પડી ગયો. આજ આખી દુનિયા મને સાંભળે છે અને વિદેશમાંથી બાપુ મને બોલાવે છે. કહેવાનો મારો મિનિંગ કરનાર કોક બીજું હોય છે ને ફળ બાપુ તમને મળે છે, પણ તમે રાહ ઉપર હોવો જોઈએ. મેં ખટારો આંક્યો ને હિન્દુસ્તાનના બાપુ ચારે છેડા જોઈ આવ્યો છું. એકેય રાજ્ય મારું જોયા વગરનું બાકી નથી. પણ કોઈ એમ કે દરબારે દારૂ પીધો તો પરમાટે ખાતી હતી 5 લાખની શરત મારીને આવજો, મારી સાતીમાં ડામ દઈ દો જો મને કોઈ પુરવાર કરી દેતો. મારું કોણ કયું, મારું ખાનદાન કયું, મારા મા બાપ કોણ, આનો પાવર ન હોય તો મરી જવાય ભલા મને. ખાવા પીવાનું બાપુ ભગવાને આપ્યું છે અને હવે તો રૂપિયા આપ્યા છે, કોઈને કાંઈ ઘટતું નથી. પણ જીવ ભિખારી થઈ ગયા. અમારી પાસે કાં છે, અમારી પાસે ચા કઈ, અમારે મરો કઈ ન હોય તો શું જોવે છે ભલા મને. માગણ આવે તો ડેલીઓ આડી કરે, આગળ જાઓ આગળ આગળ. હવે ઠેઠ સુધી આગળ તારા જેવા છે, ચા જાય બધાય તારી જેમ જ છે, આગળ જા આગળ ચા ભોગવવામાં જાય. અરે મારા રામ આંગણે બંધાવો પરબડી પંખી પાણી પી જાય, એમાં કોક દી આવે હંસલો તેથી પરબડી પવિત્ર થાય. મારો નાથ બાપુ કોકને આપ્યું હોય છે ને તો જ તમને ડબલ કરીને આપશે. બાકી દાણા જોવરાય પછી મેળે નહીં પડે. અમારે તો અહીંયા દાણા જોવાનું એટલું હેલ્યું બોલો, અહીંયા નામ લખાવવું પડે કાલે પમદી આવજો બોલો. મેં કીધું અહીંયા લેણ લાગી શું આટલું છે તો માણસ દાણા જોવરાવાનું હાલે બોલો. અત્યારે આપણે મકાન સેવા આપણા ગઢાઈ ભાડ્યા હતા, કેવા મકાન, કેવી ગાડીઓ, કેવા બંગલા, તો હારા ભિખારી જીવ કોઈ સમજી જ નથી શકતા. તમને જેવી મોજ આવે એવો આનંદ કરાવીશું. બીજા આપણે કલાકારો છે એને આપણે મોજ કરો છું, પણ એકાદ સંતવાણી કરી અને તમને આનંદ કરાવીશું. કારણ કે મને મારા ગુરુ મહારાજની કૃપા, મારા મા બાપની કૃપાથી ઘણું બધું છે અને તમારી જેવી મોજ હશે એવો તમને હું આનંદ કરાવીશ. કારણ કે મેં કીધું એમ હું ગુરુમુખી માણસ છું, એટલે મારી વાણી છે ને ગુરુમુખી કોઈ હશે ને તો સમજ છે, બાકી બધા નહીં સમજે. હા, અને લેવા જેવું આપણી પાસે મારી પાસે ઊંડા ઉતરો તો બાપુ આપણી પાસે લેવા જેવું છે. તમે એક રામકથા ગામમાં બેહાડો તો રામકથા બેહાડીને ઠીક છે, બેહાડતા હોય બેહાડજો, મારો વિરોધ નથી. પણ હું તમને એક જ વાત કરું કે રામકથા આપણે વાત તો એકની એક જ છે, સાંભળીને શું કરવાનું? હે, અયોધ્યા નગરી દશરથ રાજા 4 દીકરા રામ વનમાં ગયા, સીતાજીને રાવણ લઈ ગયો, હનુમાનજી અહીંયા ગયા, સીતાજી રાવણને માર્યો, સીતાજીને લઈને આવતા રહ્યા. વાત તો આવડી આજ છે કે બીજું કઈ? તો એકને એક સાંભળીને શું કામ હોય? હે, અને આ કથા જો આપણા ઘર સુધી પોગે નહીં તો આ કથામાં ફાયદો કોને? મંડપ વાળાને, સાઉન્ડ વાળાને, કલાકારને. તમારે ખિસ્સા ખાલી થાય. હે, કથાનો વક્તા એક વ્યાસપીઠ ઉપરથી વાત કરતો હોય અને રામ અને ભરતના બે ભાઈના પ્રેમનો પ્રસંગ આવે અને એ પ્રસંગ સાંભળ્યા પછી આપણા ભાઈમાં વિખવાદ હોય, નાનો ભાઈ જો મોટા ભાઈને બથ ન ભરી લે તો બાપુ કથાનો કોઈ મતલબ નથી. રામ કથા આપણા સુધી આવવી જોવે. હે, દેરાણી જેઠાણીનો વિખવાદ ન મટે, હાહુ વહુના વિખવાદ ન મટે તો કથામાં ફાયદો કોને? કલાકારને, સાજિંદાને, મંડપ વાળાને, સાઉન્ડ વાળાને. તમારે તો એમ નામ કાંઈ ન વળે. કથા એટલા માટે બાપુ તાજી રે. આ રામ દશરથ રાજાનું માનતા હતા એવું આપણે આપણા બાપાનું માનીએ છીએ તો કથાનો આપણે બનાવી કથા બેહાડી આપણા માટે સાર્થક કહેવાય. સીતાજીને અને માં કૌશલ્યાને હાહુ વહુનો જે પ્રેમ હતો એવો આપણે હાહુ વહુને પ્રેમ છે. એ જો આપણને ખબર પડતી હોય તો જ બાપુ મેળ પડે, બાકી મેળ ન પડે. એટલે જ આ બધાનું હાલ્યું છે, કોઈ પૂછતું જ નથી. બરોબર છે, ઓલા બાપુ ભારે વાંસે છે, ઓલા બાપુ ભારે ગાય છે, ઓલા ભાઈ ભારે વગાડે છે, આમાં કાંઈ ન વળે. આપણા જીવનમાં આપણને જો કાંઈ ઉપયોગ ન થાય તો બધાના વખાણ કરવા આપણે આવ્યા છીએ.
હારા દીકરા માટે તો બાપુ ઉદરમાં સંતાનનો વિકાસ થતો હોય ને, તેથી રામાયણ ને ગીતાના 5-5 પાના વાંચજો. જો આપને ટેકો દેવું સંતાન નો થાય તો આપણે ભજન ગાવાનું બંધ કરી દઈએ ભલામણ. હારા દીકરા માટે તો બાપુ એની જરૂર છે. છત્રપતિ શિવાજી મહારાજ જીજાબાઈના ઉદરમાં હતો ને, એ માએ રામાયણ ને ગીતા ઓગાળીને પાઈ દીધી હતી. માને ખબર જ હતી કે મને ભગવાન દીકરો આપે કે દીકરી આપે, મારું સંતાન કોઈ દી માએ કાંગળો ન પાકે. મારું સંતાન બાપુ ખુમારી વાળું જ હોય. આ ખુમારી માને હોવી જોઈએ. માં ઠેકાણા ન હોય બાપા દીકરા જેવા થાય. વહુ હારો ભેગા પાણી પૂરીયું ખાતા હોય ત્યાં પરજા જેવી થાય. હે કઈ કીધાની વાત નથી. રામ આપણે તો હજી કઈ સારું મોટી સિટી, હું તો રખડ્યો બહુ ને, મોટી સિટીમાં જાય ને તો આમ હાલ્યા આવતા ખબર જ ન પડે બેન હાલ્યા આવે છે કે ભાઈ હાલ્યા આવે. આપણે બોલાવી તાર ખબર હોય. હું તો બેન છું ત્યાં આપણે હાલ્યા તો પૂછવાનું તો આવીને પણ પૂછવું અહીંયા. ભાઈ ને આવડા વાળો હોય ને બેને કપાવ્યા હોય, આપણે એમ થાય કે આ છોકરો છે. બોલાવી તઈ ખબર પડે કે આ તો હું તું છે બધું. શું ભલામણા સંસ્કૃતિની પથારી ફેરવી નાખી. દીકરી તો દીકરી છે રામ. પણ મારો કહેવાનો અર્થ એ છે, જેને જેટલો પરિવાર હોય ને, જેને જેવું ભગવાને સુખ આપ્યું હોય. જોકે મને તો એમ થાય કે અત્યારે કોઈ દુઃખી જ નથી. કોઈએ થીગડાવાળું લુગડું પહેર્યું હોય મને દેખાડો, કાંઈ છે જ નહીં રામ. પણ કોઈને તમે પ્રેમ જો આપી શકો ને તો પ્રેમ જ બાપુ પરમેશ્વર પ્રગટ કરે. હું તો અહીંયા સુધીની વાત કરું, રાતના 2 વાગે તમારા ઘરે આવો અને તમારી શેરીનું કૂતરું તમને જોઈને જો પૂંછડી ન પટપટાવે મરી જવાય. કૂતરું નથી ઓળખતું, શું દુનિયા ઓળખે? હે આપણું કૂતરું આમ આપે આવી તો ખંભાવતી ઊભું ન થાય. મારો ધણી આવ્યો, મારો ધણી આવ્યો, કૂતરાને ખબર પડે. એ આમ જાગીને જોવે કે આ તો ઓલો લુખે છે, એને ચા બટકો રોટલો કોઈ દી નાખ્યો. એને ખબર પડે રામ પ્રેમ ને વાચા હોત તો જગત જોગી બની જાત, હલકી ને હિમાળે જાત, પછી ભગવા પેરી ભૂદરા. પ્રેમ છે ને એ તો 1 અક્ષરનો મંત્ર છે. દુર્યોધનના 32 ભાતના ભોજન મૂકીને બાપુ વિદુરની ભાજી ખાવા ગયો તો આને પ્રેમ કહેવાય. શું આપણે પ્રેમની વાત? કોકના ઘરમાં ભડકા કરવા એ પ્રેમ ન કહેવાય, એ વેમ છે. હા, અને કોક ગરીબ માણસની આંતળી જેથી કકડી જાય ને તેથી હાથ પેઢીઓનું પૂળું થઈ રહી છે. નાના માણસને બાપુ તુલસી હાય ગરીબ કી કદી ન ખાલી જાય, મુઆ ઢોર કે ચામ સે લોહા ભસ્મ હો જાય. બાપુ નાના માણસને તમે ઉપયોગ ન થાવ તો કઈ નહીં, પણ એની આંતળી કોઈ દી બાપુ બાળતા નહીં. તમે પડેલાને ઊભા ન કરો તો કઈ નહીં, પણ ઊભા હોય ને ધક્કા મારીને પાડતા નહીં તો મારો નાથ નોંધ કરશે. તમે જુઓ ને, એક સુરદાસ હતો ને, હાથમાં દીવો લઈને હાલ્યો જતો હતો. સુરદાસ કોક ડાયો માણા હામો મળ્યો. એ કે તું તો સુરદાસ નથી? કે સુરદાસ છું. તને દેખાય છે? કે ના દેખાતું નથી. તે કે આ દીવો લઈને શું રખડે? કે આંખું વાળા ભાળે મારી ન ફટકાય તેમાં દીવો રાખ્યો. અને વાત એ સાચી નથી. સુરદાસ નક્કી કર્યા વગર પગ ન મૂકે. આ તો આપણે ઊંડી ખાઈડમાં વ્યાજ આવી ત્યાં ખબર પડે. ઓલું 40 વીઘાનું એક ત્યાં ખબર પડે કે આ તો રોજ કપડા બદલાવતા હતા, આ તો 40 વીઘાનું વયું ગયું. ત્યાં ખબર પડે કે આ તો ઊંડા ખાઈડમાં વ્યાજ ગયા. અરે બાપુ હળવા ભૂલ થઈ જાવ, મોજ આવે એવી જિંદગી છે, કાંઈ કરવાની જરૂર જ નથી. હરી ઉપર છોડી દો. મારો નાથ ગાડું મારા આખી દુનિયાનું બાપુ હાંકે છે. કહેવાનો મારો અર્થ કે તમે હું હાંકીશ એમ ખોટો છે. આ હું બોલું છું ને એ તમારા કાન સુધી અવાજ આવે છે, એ તમને સંભળાય છે, દેખાય છે? દેખાતો નથી. એ જ ઈશ્વર છે. તમારી મારી હારે બધાની હારે છે. પણ આપણે હળીએ ચડ્યા છીએ કે આ દ્વારકા જવું, સોમનાથ જવું, પાવાગઢ જવું. જાઓ કઈ જડે તો. અમે તો ગોકુળમાં ગયા હતા 4-5 ભાઈબંધ. એક બાપુ બેઠા હતા, અમને રૂમમાં ગયા ને, મેં કહ્યું બાપુ કઈ હશે? મેં કહ્યું જોવાનું. 4-5 ભાઈબંધ ફરવા ગયા. તો એક નાનો ઈડોળો હતો, કૃષ્ણ ભગવાનની મૂર્તિ હતી. તો અમે અંદર ગયા ને તો એ બાપુ કે બેસી જાઓ. અમે બધા બેસી ગયા. એ કે 100 રૂપિયા લાવો. શેના? એ કે કાનુડાને હિસકો નાખવાનો. હવે મેં કીધું કાનુડાની નીંદર બગડે ને અમારા 100 રૂપિયા બગડે, ભલે હું તો. મને કે નાસ્તિક લાગો છો? મેં કહ્યું નાસ્તિક છે તેમાં કાનુડો અહીંયા દ્વારકા બી આવ્યો, અહીંયા કાંઈ છે નહીં. કાનુડો તમારી ભેગો છે, અહીંયા તમે આટો મારવા આવ્યા છે. આવીને આવી દુકાનો નાખેલી છે ભાઈ. દેતા હું અહીંયા દેજો, હું કોઈનો વિરોધ નથી કરતો, પણ માને ને બાપને જરૂર હોય ને તો પહેલા અહીંયા સાચવજો. બાકી તો બધા લાવો લાવો જ કરે છે. અને અહીંયા તમે નો જેવા આંટો મારજો, અહીંયા પૈસા ગણવાના દાડિયા રાખ્યા છે. હા, તમને ન ખબર, કોથળા ભરાય છે. અહીંયા પૈસા જાય છે એનો મને વાંધો નથી. અહીંયા દો એ બરોબર છે, પણ ઘરે જ્યાં જરૂર છે અહીંયા નથી દેતા ને એનો મને વાંધો છે. અહીંયા દો છો એનો વાંધો જ નથી મને. તમે તારે લૂંટાવી દો બધું. કહેવાનો મારો મિનિંગ બાપુ જ્યાં જરૂર છે ને અહીંયા નહીં આપો ને
તમે દુનિયામાં ગમે એટલા દાના કરો ને બાપુ ક્યાંય લખાય નહીં, એ આપણી ગેરંટી. આ સાજિંદા આવશે આજ આવશે ને, એટલે કારણ કે આમાં તો મારા ઘરે સવારે પ્રસંગ છે અને આમ નામ બાપુ હળંગ બધાનો ભાવ છે, એટલે ઘણા એમને એમ કે રોજ ઉજાગરા કરો મરી જઈશું મરી, તમે જીવવાના છો, એક દી તમારો વારો આવવાનો હું રહ્યો ને તમતાર તમે. બાકી ભજનમાં મરી જાય તો આમાં પડ્યું શું રહેવાનું, નથી ભજન કરતા એ નહીં, મરવાનું તો છે જ ને, નથી મરવાનું. આપણે મર્યા પછી આટલા જણામાંથી કોકને ખબર પડે કે ઓલા દરબાર વ્યાજમાં 2 જણાના આંવડા ન પડે, મારા ભજનમાં ધૂળ પડી ને ભલામણા, હે એવા દિલથી જો આપણે બાપુ, એક મારો કહેવાનો મિનિંગ કે તમને અને મને માણસનો અવતાર એક જ એટલા માટે મળ્યો છે, ભજન કરવા માટે. કોઈ જીવ ભજન ન કરી શકે, માણસ એક જ કરી શકે. અને મેં હમણાં કીધું કે આટલા જાનવર પૂજાય છે ને, એ ભજન વાળાના સથવારે રિયા એટલે પૂજાય છે. હા, સતાધારમાં પાડો પૂજાય છે ને, શામજી બાપુ જેવા મહાપુરુષ એની હારે હતા. મુંબઈના કતલખાનેથી બાપુ પાછો આવે એ મહાપુરુષના ભજનનો છેડો. ને પાડાએ શું, પાડાએ માળા ફેરવી હોય, પાડાએ અગરબત્તી કરી હોય, પણ એવી મહાપુરુષની બાપુ દ્રષ્ટિ પડી જાય ને તો જાનવર ને પાડો તો હાવ કામ વગરનું જનાવર નહીં. એટલે પાડા શું કામમાં આવે મને કહો તો? ઈ પૂજાય. તમે વિચાર કરો, આપણે માણસ છે, આપણે પૂજાય નહીં તો કઈ નહીં, પણ આપણે મર્યા પછી 2 જણા હરખી રીતે રોવા તો જોઈને વાય. આપણે મર્યા પછી જો આખું ગામ લાપસી રાંધે, એ બલ્લા જઈ આને જીવા કહેવાય. અને ચેટલા એવા નથી, આપણે એમ થાય કે હા ઓલો માણા વ્યો એના કરતા આ બલ્લા જઈ હોત તો સારું હતું. નથી ઘણા કહેતા આનંદ કહે પરમાનંદા માણે માણે ફેર, 1 લાખો દેતા ન મળે ને 1 ત્રાંબિયાના 13. બાપુ તમે જોવો તો એક વિદેશ ગયો હોય ને તોય આપણને હારો યાદ આવે, અને એક આમ હાલો આવતો ને તો આપણે આમ ઉભા થઈને હાલતું થવું પડે. બોલો કપાતર આવે, હાલો હાલો ઘરે. બધા માણસ છે, ચોર ચોરી કરે છે એ માણસ છે, મહાપુરુષો સંતો ભજન કરે છે એ માણસ છે, આપણે માણસ છે. પણ માણે ફેર છે, મહાપુરુષોએ લખવું પડ્યું. એટલે કાગ લખે કે મીઠે ભરેલા માનવી જેદી આ જગ છોડીને જાય, કાગા એની કાણ્યું ઘરે ઘરે મંડાય. બાપુ હારો માણા વિયો જાય ને હૃદયમાં હબાકો આવે, જિંદગી એને જીવા કહેવાય. એટલા માટે કર્મની ગતિની વાત કરતો હતો. કર્મ બાપુ, કર્મ કોઈ દી કોઈને છોડ્યું નથી. પછી જે હોય મને આ ભાવની વાતો કરે એમાં મને ટપા નથી પડતા. અમુક આમાં મને ખબર જ નથી પડતી, પણ આપણું હાલ્યું જીવ છે, ગમે એમ હાલ્યું હોય. મને ઘણા એમ કે તમારું કે હાલ્યું છે, પણ તમારું ઊભું હોય તો હું થકો મારું. તમારું ઊભું છે, બધા એનું હાલ્યું જ જાય છે ને, અને ઊભું રહે છે ને. એટલે રામ બોલો ભાઈ રામ, કોઈ નહીં કે અને આ 2 દી રહેવાય દો, બધા એનું હાલે જ છે, કોઈનું ઊભું નથી. અમને અમારું હાલતું હતું, ખટારા હાલતા હતા, હવે ભજન હાલે છે, હાલે જ બધાનું હાલે. કોઈને ગાડીઓ હાલતી છે, કોઈને ખેતી હાલતી, કોઈને ગાયું ભેંસું હાલતી છે, હાલે છે. એટલે આ હિલોળા કરી છે. જાનવરનું હાલે છે ને આપણું ન હાલે. પણ ઢોર ને બાપુ વગડા સુધી હાલીને જવું પડે, એટલો પુરુષાર્થ કરવો પડે. એટલે આપણે આપણી બાપુ કઈક કર્મ કરવું પડે. એટલે કહી અને પછી આપણે બીજા કલાકારને સાંભળી. એક આ સવારામ બાપાની વાણી છે, એક દેહની વાત છે. મહાપુરુષોએ દેહની જ વાત કરી છે, બહારની વાત છે જ નહીં. જેટલા મહાપુરુષોએ ભજન કર્યા ને એ વાત પડી છે. એક ભજનમાં બાપુ વાત પડી હોય, એમના ભજન બને નહીં. સવારામ બાપા એના ગુરુ મહારાજની વાત કરે છે કે મારા સદગુરુ ન મળ્યા હોત તો મારી શું દશા થાત. સવારામ બાપા 50 થી 60 વર્ષની વાત. આ પીપળી પ્રજાપતિનો દીકરો આ બજાણાની જેલમાં બાપુ જબુમાન ને 2 ની જેલમાં પૂરે, અને હળાહળ કળિયુગમાં બાપુ જેલના તાળા તોડ્યા છે. કેવું ભજન કર્યું છે, હે? ખોટલ પોરો વચ્યો ખઈ દુનિયા બતાવે ડારો. બાપુ શું જબુમાં વાણી કરે. અને સવારામ બાપા કે જબો શાંતિ રાખ, મારા નાથે કોઈની આબરૂ નથી જવા દીધી. શું કામ મુજાસ? કોઈની આબરૂ નથી જઈ. એટલે સવારામ કે છે બાપુ આ તો બાપુ એવા પાત્ર મળે ને તો બાપુ ભજન થાય. એક સફળ પુરુષની વાય બાપુ એક ભગવતીનો હાથ છે. આ બેનું છે ને એટલે કહું, જેટલા સફળ પુરુષો છે ને એમાં એક બાપુ ભગવતીનો હાથ છે. સગાળસા ને ચંગાવતી નો હોત ને તો કોઈ ઓળખત નહીં. જલારામ ને વીરબાઈ નો હોત તો ઓળખત નહીં. હરિશ્ચંદ્ર ને તારામતી નો હોત તો કોઈ ઓળખત નહીં. જબુમાં નો હોત તો સવારામ બાપા નો ઓળખત નહીં. દેવીદાસ બાપુ ને અમરમાં નો હોત તો ઓળખત નહીં. આ તમે અમને હાથની હથેળીમાં રાખો, હાલો દરબાર રામ, હાલો દરબાર રામ,
પછી અહીંયા તમે આવો અને હું એમ કહું હાલો હાલો ચા પાણી રોટલા સિવાય જવાય, અને હું આમ તમને ડેલામાં લઈ જાઉં અને રહોડામાંથી હાણીશું લોટા મંડે ઉડવા, મારે ચીનપા જવું. અરે હારું માણા ન હોય તો જીવવાની મજા ન આવે. ભલા માણા હગો હારો નો હાપડે, મિત્ર મળે જો લબાડ, પત્ની મળે કભાર જાતો એળે જો અવતાર, ત્રણે પખા મોળા હોય તો ગિરનાર ભેગું થઈ જવાય. જીવવાની મજા ન આવે. પતિ પત્ની કા એક મતા તો સરગાપુરમાં સતા બાપુ, બે માણા જો હરકા હોય ને એનો એક દાખલો આપું. બે ખેતરવાની માથે એક મોરલો બોલતો હતો. આ મોરલા ને ઘોડા ને કતાડા જ ગોઠવવા પડે, માણા ન કહેવાય. બે ખેતરવાની માથે મોરલો બોલતો હતો અને અહીંયા કોયલ બેઠી બેઠી વિચાર કરતી હતી કે આ સુંદર મજાનો અવાજ આવે છે, કોણ બોલતું? એને ખબર નહોતી કે મોર બોલે છે. વરસાદ ઝરમર ઝરમર વરસતો. એને એમ થયું કે વરસાદ રહી જાય મારે જોવા જવું છે, આ સુંદર મજાનો અવાજ આવે છે, કોણ બોલતું હોય છે? ઘડીક ચૂંટતા મોરલો બીજી વાર બોલ્યો, પણ ત્યાં તો કહું તૂટવા માંડી હો. એ કે મારે જોવા જવું છે પણ આ વરસાદ નથી રહેતો. અને મોરલો જ્યાં ત્રીજી વાર બોલ્યો ને ત્યાં કોયલ મનથી વરી ચૂકી કે મારે જે હોય એના લગ્ન કરી લેવા. અને ઘડીક થયું, વરસાદ રહી ગયો, કોયલ ઉડવા મંડાણી. જે દિશા ઉપરથી અવાજ આવતો હતો, પણ કોયલ ઉડી અને અહીંયા પૂગે ને એટલી વારમાં મોરલો ઉડી ગયેલો, અહીંયા ઘોડ આવીને બેસી ગયો. આંબાની બાપુ ખેખોર ઘટા હતી ને, અહીંયા કોયલને એમ થયું કે અહીંથી જ અવાજ આવતો. ઓલા ઘોડને પૂછ્યું, એ કે હમણાં સુંદર મજાનો અવાજ આવતો હતી, કે કોણ બોલતું હતી? કે ભાયડો બોલતો. કે શું કામ છે? કોયલને એમ થયું કે આનું મોઢું જોયું ખાવા ન મળે, પણ ભગવાને કંઠ કેવું એને ખબર જ નથી. બોલવા વાળો વિયોઈ ગયો. એ કે શું હતું? એ કે હતું કાંઈ નહીં, હું તમને મનથી વરી ચૂકી છું, મારે તમારા અવાજનો મને મોહ લાગ્યો ને, મારે તમારે લગ્ન કરવાના. ઓલો કે બે ત્રણ ઠેકાણે નાળિયેર પાછા આવ્યા હતા તો રડતું રડતું હામું આવ્યું. કેટલા એના હિંમત નથી થઈ ગયા. એ બે લગ્ન કર્યા ને પછી કોયલે કીધું કે સ્વામિનાથ મને આ લગ્નનો મોહ નથી, મને તો અવાજનો મોહ છે, બોલો જ ખરા. એ કે હું તો વરમાં એક જ વખત બોલું, 50 બોલું. ખોટા હોય ને તો મારો નાથ નથી પોગ્યો. કોયલ શું પોગે? 2 મહિના 4 મહિના 6 મહિના ફરીને મીડો હાડ ધડુકવા, વીજળી મનાણી આપને ચીરવા, ધરતી માથે ફોરા મીડા ને પડવા. કીધું કોયલે સ્વામિનાથ હવે તો બોલો. ફરીને હાડ આવ્યો. પછી બોલ્યો, કુકુ કૂત અઢી મણનો નિહાકો મૂક્યો કે આવી છેતરવી હતી મને પહેલા જ કેવું હતું. આપણા ઘરે જોવો ને ચેટલી નથી કોયલું હલવાણી, અને નકરી કોયલું હલવાણી જેવું નથી હો. ચેટલાય મોરલા ચીબરિયુંમાં હલવાણા છે, પણ હાલ્યા જાય, મારો નાશ કરે ને એમનું ગાડું ઠેઠ પોગાડે. બીજું તો આમાં કઈ કીધા જેવું છે નહીં. પણ મેં કીધું એમ બાપુ, બે માણા જો હરખા હોય ને, ઘરની આબરૂ. આ બહાર તમે અમે તો ઘણી જગ્યાએ જઈએ ને, સાધુ સંતો ભેગા હોય ને, પછી ઘણા અમને એમ કે બાપુ હાલો હાલો અમારા ઘરે પગલા પાડવા, તમારા પગલા પડાવો. અમે એમ કે ભાઈ સાધુ સંતના પગલા હોય, અમારા શું હોય? ના ના બાપુ હાલો હાલો. આપણે એમ કે ભલે હાલો ને, જાય રાજી થાય. અહીંયા જાય ચા પાણી કરીને ઘરે જાય ને, ઘરે બહાર આવું કે ખબર એ કે પોતા કર્યા છે પગલા પડશે, ઘડીક બહાર ઉભા રહી. એટલે આ બહાર એમના અમને પગલા પડાવવા મથે જાય, મફત પાડવી તો ના પાડો છો. પણ કહેવાનો અર્થ બે સાચા છે, બે ને નિભાવી લેવાની વાત છે. જો મારી વાત ઉપર ધ્યાન આપજો. બૈરું આપણું ના પાડે છે ને એ વાતે સાચી છે, બહારના પગલા પડવા છે એ વાતે સાચી છે. શું કામ? કે શું કામ? તમે એક જ દી પગલા પાડવાનો છો, એ 360 દી રોટલા દે છે. નિભાવી લેવાની વાત છે. ઘરના જે છે ને એ ઘરના તો બાપુ એ જ આપણને કામમાં આવે. કહેવાનો મારો મિનિંગ, બધાય મેં કીધું એમ હોશિયારે ન હોય ને, બધા આબરૂદારે ન હોય ને, બધા રૂપાળાય ન હોય, બધા હવું રીતે બરોબર જ છે. એટલે સવાર આમ કે છે મારા ગુરુ ન હોત તો હું ન હોત, મને કોઈ ઓળખતું ન હોત. એટલે કે છે શું કે છે? જુગતી કરીને જોવા હલી મારા સદગુરુએ બતાવી મને અમરનગર માં આત્મ દેખ્યા, હું તો ભૂલી ગઈ તી દેહનું ભાન. આ દેહની દશા માટે ને પછી ભજન સમજાય. ભજન ભજન એમનો હું દરબાર આ આવ્યા છે. ઈશ્વરે આપણને મોકલ્યા છે શું કામ? એની ખબર તો હોવી જોઈએ ને. આ આપણે ભેગા થયા છે શું કામ? એક ભોળિયાનાથના મંદિરમાં પ્રતિષ્ઠાનો પ્રસંગ છે એટલે આપણે ભેગા થયા છે.
આપણે કોઈની આ લગ્નમાં ગયા હોય તો આપણને પ્રસંગની ખબર હોય કે અમારે આ વ્યવહાર છે, અમે આ ચાંદલો કરાવવા આવ્યા છે. કારણ તો હોય ને. બજારમાં વસ્તુ લેવા ગયા હોય તો કે ભાઈ ઘરમાં વસ્તુ ખૂટી એટલે લેવા ગયા છે, કારણ તો હોય ને. તો ઈશ્વરે અહીંયાથી અહીં મોકલ્યા એનું કંઈ કારણ જ નહીં હોય. આ દુનિયાના રોલ કરવા મોકલ્યા છે. કોકનું લઈને પડાવી દેવું પાછું દેવું જ નહીં એના હાટું મોકલ્યા છે. અરે માણસને જો ઉપયોગ ન થાય તો બાપુ માણાનો અવતાર ફોગટ કહેવાય. બાકી જાનવર પૂજાય છે. હળદીના ઘાટ ઉપર રાણા પ્રતાપનો ઘોડો પૂજાય, સતાધારમાં પાડો પૂજાય, ચમરાળામાં ભેંસ પૂજાય, કચ્છમાં દાદા મેકરણનો કૂતરો ને કથાડો પૂજાય. આપણું પાડોશી હારું ન બોલે તો આપણે એમ થાય કે આપણે કથાડા કરતા બે જ નથી. હે કથાડાની માનતા રાખો ને કામ થાય ને આપણો સકન ન લેતા કોઈ. બોલો શું સમજવું આમાં? પણ એવા સંતની બાપુ જો ચરણ અડી જાય, બાપુ સંતની જો કૃપા થઈ જાય, એવા સદગુરુનું સાનિધ્ય મળી જાય તો મેળ પડે એવું છે. એટલે એક સંત કહે છે, સરદાર બાપુ એની વાણીમાં કહે છે, સદગુરુની બાપુ જો શાંતો આવી રીતે સદગુરુ તમને ઓળખાણ કરાવી શકે. પૈસાથી, બુદ્ધિથી, વિજ્ઞાનથી બાપુ સમજાય નહીં. એક વાણી એવું કહે છે, પેલા મેં જન્મા પછી જન્મા બડા ભાઈ ધામધૂમથી મારા બાપા જન્મા પછી જન્મી મારી માં. વાહ ભાંગી નાખે કે નહીં કોક? હે પેલા હું જન્મ્યો પછી મારા મોટા ભાઈ પછી મારા બાપા પછી મારી માં. આવું હોય પણ આની માટે જો સદગુરુ હોય તો સમજાય, બાકી ન સમજાય. એટલે જ અમને બધા બોલાવે છે. તમે સમજી જાઓ તમને બોલાવો. આ અટપટું છે કહેવાનો મારો મિનિંગ, અને બાપુ વિચારવા જેવું છે. સંતો તો બાપુ આપણી ધરતી ઉપર કચ્છ, કાઠિયાવાડ, સૌરાષ્ટ્ર, ગુજરાતમાં બાપુ એટલા બધા સંતો, અને એમાંય બાપુ એવી ભજનની મોજ. તમે જોવો તો 10 કિલોમીટર હાલો ને એક સાધુ હરિહરની હાકલવું પડે. ધર્મના વાવટા ફરકે હજારો માણા રોટલા ખાય છે. આ છે શું? કારણ કે તમે જો 84 લાખ યોની છે ને. આપણે જે જોઈએ ને બધું જીવને જોવે છે. કોઈ પણ જીવ હોય, કૂતરા, કાગડા, ભેંસું, ભૂંડડા કોઈ બી હોય ને, આપણે ખોરાક, હવા, પાણી, ટાઈટ, તડકો, વરસાદ આપણને જે લાગે ને બધું બધા જીવને લાગે. આપણે અનાજ જોઈએ ને એને પેટ ભરવા માટે બાપુ જોવે છે. આપણી જનેતા આપણને જેટલો પ્રેમ કરે એટલો જ પ્રેમ બાપુ એના બચ્ચાને કરે છે. પણ એનું બાપુ સર્જન થાય અને એને એક પંખી હોય એને ચાંચ આવે અને એ ઈંડું સીવે અને બાપુ આપણી માં જેમ ખવડાવે ને એમ બાપુ એ ચણ લઈ આવીને ખવડાવે. એ મોટું કરે, પાંખું આવે, ઉડતા શીખડાવે, પછી કે તું તારા રસ્તે હું મારા રસ્તે. કોઈ દી કોઈનું કુટુંબ ભાડ્યું? આ મારી હાળી થાય છે ને, આ મારો હાટું છે ને, આ મારી હાવું છે ને, કોઈ સેલો એવું કાળા? એ તો આપણે ખુશ નથી કરી બધી. કોઈ દી સાંભળ્યું પાડો સરવાઈ ગયો ભેંસ હાટું પૂળો લેતો આવ્યો? સાંભળ્યું? પાડો કે આપણે આપણું કરવું, ભેંસ નું કરે. અને કોઈ હાંકરો કર્યો હોય કયો? તમે એક પંખી તમારા ફળિયામાં તમે દાણા નાખો, પંખી આવે એ પેટ ભરીને વ્યુ જાય બાપુ. એ માળામાં દાણા ભેગા કર્યા કોઈ દી ભાડ્યું? બપોરે બાપુ ટેસ્ટ જમી લીધો ને કે હાંજની વાત હાંજે કીડીથી હાથી સુધી મારો નાથ બધાને ભરે છે ને પેટ. આપણને સંતોષ જ નથી. કોઈ જીવ ભૂખ્યો રહેતો નથી. માણાનું ભરાતું હોય મને કહો, જીવ કોઈ ભૂખ્યો રહેતો હોય મને કહો. સંતોષ જેવી ચીજ નથી રામ. ત્યાં જ આપણે પાછા પડી. કહેવાનો મારો અર્થ માણસ જેવો અવતાર મળ્યો છે ને એમાં આ સમય. બધા સતયુગની વાત કરે. સતયુગમાં હરિશ્ચંદ્ર રાજાને બૈરું વેસવું પડ્યું. આપણે ત્યાં બૈરા વેસવાનો વારો આવ્યો? હે અરે અયોધ્યાનો મહારાજા. સાઉન્ડ ડીમ થઈ જાય બોલું. અયોધ્યાનો મહારાજા પોતાનું બૈરું લઈ અને બજાર વચ્ચે નીકળે ને એમ કે લેવી છે કોઈને બાય, લેવી છે કોઈને બાય. વિચાર તો કરો હરિશ્ચંદ્ર રાજાનો ગુનો શું હતો? સાચું બોલવું, સત્યના રાહ ઉપર હાલવું ઈજીનો ગુનો ને. અરે વેચાણા એ તો ઠીક, પણ હારો ગ્રાહક નો જડ્યો. મારા રામ, સત્યની શું પરીક્ષા હોઈ શકે? હારો ગ્રાહક નો જડ્યો. અયોધ્યાનો સમ્રાટ હરિશ્ચંદ્ર રાજા મહાણિયામાં નોકરી કરે. મારા રામ, તમને મને શું પીડા છે? આ તો આપણે તો માર્યા વગરના રોઈ છે. અમારી ભાઈ કઈ નથી, અમારી ભાઈ અરે મરો કઈ નથી, કઈ શું ભગવાને તમને દેવામાં બાકી રાખી ભલામણા. સતયુગ હતો, હરિશ્ચંદ્ર રાજા સતયુગ હતો. તોય બૈરા વેસવા પડે તો અત્યારે આપણને શું પીડા છે? કાંઈ છે જ નહીં. આપણે તો રોવાના હેવાયા થઈ ગયા છે, બાકી કાંઈ નથી. મજા કરો.
બધા મોટી મોટી જ કરતા હોય, મેં મકાન બનાવ્યા ને મેં ખેતર લીધું ને મેં ટ્રેક્ટર લીધું ને જ્યાં ત્યાં લેતો જાય ને બીજા વાપરશે. શું લોહી ઉકાળા કરવાના ભલામણા. માણસ જન્મે ને બાપુ 2-2.5 કિલો 1.5 કિલો હોય, 60-80 વર્ષ જીવન મરી જાય, શમશાનમાં લઈને હળગાવી નાખો ને પછી રખ્યા ભેળી કરીને જોકો એટલે 2-2.5 કિલો થાય. વચમાં ઠેકડા મારવાનું છે, કાંઈ નથી ભલામણ. હળવા ફૂલ થઈ જાવ. મારો નાથ બાપુજીને મોકલ્યા છે ને બધાને ચિંતા છે. આપણને આપણા છોકરાની ચિંતા ન હોય તો આપણે બધા એના છીએ, એની ચિંતા નહીં હોય. આ તો મેં કર્યું જ થાય છે. એટલે ગંગા સતીની વાણી કહે છે હું અને મારું આ મનનું કારણ છે. આ 2 વાત જો પૂરી થઈ જાય ને તો જિંદગીમાં કાંઈ કરવું જ ન પડે. રામ, હું અને મારું, આ 2 વાતની જ માથાકૂટ છે. એક ભાઈ આમ દિવાલમાં ખીલી ખોડતો હતો ઊંધી દિવાલ, કોઈ માછું અણી કોઈ હસોડિયું મારે અને પાછો રિયો બબડે કે કારખાના વાળામાં બૂથિયું જ નથી, ઊંધિયું ખીલ્યું કાઢ્યું. એનો ભાઈ અહીંયા ગયો કે હું કે છે કે ખીલ્યું જો નહીં કે ઊંધિયું કાઢ્યું. એનો ભાઈ કે તારામાં બુદ્ધિ નથી. એ કે કેમ? એ કે આ દિવાલની ક્યાં છે? આ દિવાલની છે. આમ પકડીને લઈ ગયા કે આ અણી તો આઈન પાસે હતી, હું તો અહીંયા મથતો હતો. આખી જિંદગી દિવાલું ફેરવી પણ અહીંયા ખીલી ન ફેરવી નાખી. મારી ખીલી ફરે ફેરવો દિવાલું, ત્યાં સમાધાન થતું તું, ન કરીએ ક્યાં. મેં કર્યું. હવે તારા જેવા તો કેટલાય ના પડે. મોટા હતા મયપતિ, ગજબ હતા ગંભીર, સબળ જેના શરીર મહાને દીઠ્યા મેકરણ. મારા રામ કંસ કૌરવ ને રાવણ જેવા દુનિયાના હતા નહોતા થઈ ગયા. તમારી મારી શું હસ્તી હતી ભલામણા. હે કુરુક્ષેત્રના મેદાનમાં ગંગાનો પુત્ર ભીષ્મ જેવો મહાપુરુષ, વિચાર કરજો. એમના દૂત આવે એને લેવા, અને તેથી દાદા ભીષ્મ એમ કે અત્યારે વ્યોજા 6 મહિના પછી આવજે. પોતાના મૃત્યુને રોકી શકે એવો સમર્થ ને સિદ્ધ પુરુષ, એને છેલ્લે બાણની પથારીમાં હોવું પડ્યું. શું એનું કર્મ હશે? પોતાના મૃત્યુને રોકી શકે પણ પોતાના નડે નહીં, એને કોઈ ન રોકી શકે. બહારના વંટોળિયા હોય ને તો 1-2 કલાકના હોય. ગમે એવા વાવાઝોડા જામ્યા હોય ને, વરસાદના વાવાઝોડું 2 કલાક 4 કલાક 100 કલાક એ બાપુ વિહામો લઈ જાય. પણ ઘરમાંથી જે ઉભા થયેલા વંટોળિયા છે ને એ નથી હેઠા બેહતા. અને ઘરમાંથી જેથી વંટોળિયા ચાલુ થાય તેથી સમજી લેજો ઠાકર ત્રાજવેથી કહી જો હોય તો જ ઘરમાંથી જાગે. અને ઘરમાંથી ઉભા થાય એને પોગાતું નથી. આ હરણાકશ ને પ્રહલાદ નો થયો હોત તો બાપુ હરણાકશ જીવતો હોત, વિભીષણ નો થયો હોત તો રાવણે હોત. આ બધા ઘરમાંથી ઉભા થયા છે. કહેવાનો મારો મિનિંગ બાપુ જીવે એવું આવ્યું છે. કાંઈ બાપુ કરવાની જરૂર નથી. હરિનું ભજન કરો. 1 ઘડી આધી મેં પુનિયાદ 24 કલાકમાં કાંઈક થાય તો કરી લેજો. ઈ તમારી મારી ભેગું આવવાનું છે. સો બધાય કહે છે હું તમે બધાય વાતો કરી કર્મની. કર્મ છે શું? મને ટપા નથી પડતા, તમને કોઈને પડતા હોય તો ભલે. કર્મની ગતિ બાપુ હજી સમજી કોઈ નથી ગયું. દુનિયા જે વાતો કરતી હોય, આ ભક્તિ કરે એવડા દુખી છે, એટલે દુનિયાના બૂસ મારી સુખી છે. શું કર્મની ગતિ શું હોઈ શકે? આપણે રામના મંદિર બંધાવી છે, રામને દીવાન અગરબત્તી કરી છે. 14 વર્ષ રામને વનમાં જવું પડ્યું, એનું શું કર્મ છે? મિથિલા નરેશની દીકરી બાપુ માં ભગવતી સીતા, મિથિલામાં જ્યાં સુધી હતા ને ત્યાં સુધી દુઃખનો દી ન ઉગ્યો ને બાપુ અયોધ્યાના મહારાણી બન્યા ને આ દુનિયા છોડીને ગયા ત્યાં સુધી બાપુ હારો દી ન ઉગ્યો. તો એ દીકરીનું કર્મ શું? દ્રૌપદીના ચીર લૂંટાતા હતા, કોણ નહોતું? કાળના જડબા ચાલીને ઉભા રાખે એવા પાંડવો હતા. હારા સમર્થ પુરુષો બેઠા હતા. એ દીકરીનો ગુનો શું હતો આખી દુનિયાને ખબર છે. શું એનું કર્મ? મેં હમણાં વાત કરી ભીષ્મ જેવા દાદા બાપુ, કાલ શું બનવાનું છે જેને ખબર હોય એને બાપુ છેલ્લે પથારીમાં હોવું પડ્યું બાણની. અખિલ બ્રહ્માંડનો માલિક કૃષ્ણ પરમાત્મા આખું વિશ્વ જેને બનાવ્યું હોય એને ખબર ન હોય કે આ બેસ તો ભીલ મને બાણ મારશે, એને ખબર ન હોય. ભીલના બાણથી અખિલ બ્રહ્માંડના માલિકને વિંધાવવું પડ્યું તો એનું શું કર્મ હશે? આપણે બધા રાશિઓ જોવે, પેપરમાં રાશિ આવે ને ત્યાં જોઈએ કે આપણે આમાં શું લખ્યું છે. હવે રાશિઓ જોઈએ મેળ પડે. રામની રાવણની બેયની એક જ રાશિ હતી. બેયના કામ કેવા?
કૃષ્ણની ને કંસની બેની એક જ રાશિ હતી. હરણાકંસની ને હનુમાનજીની એક જ રાશિ હતી. મીરાની ને મંથરાની બેની એક જ રાશિ હતી. સબરીની ને શૂર્પણખાની બેની એક જ રાશિ હતી. રાશિઓ જોયે મેળ નથી પડે એવું. માલપા જોવો ભાણ કે તું ભટકીશ નહીં, મથીલે તારા અંતરમાં ઠીક કરીને બેજા પછ કરવું પડે નહીં કાંઈ. આ બોલે બીજો નહીં, પરમેશ્વર છે પોતે. અકલ મઠા અવળા મથે બહાર જઈને ગોતે. હરિદ્વાર વાળા કે સોમનાથ જવું, પાવાગઢ વાળા કે દ્વારકા જવું, તો સાચું ક્યાં છે?